નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા બાદ રાજુ કરપડાએ ગંભીર આરોપ લગાવ્યા। ગોપાલ ઇટાલિયા પર નિશાન તાક્યું। ઇટાલિયા છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આગળ નહીં આવે તેવું કરપડાનું કહેવું છે। માટે લડું છું ત્યારથી લઈ અને હળદરની ઘટના સુધી જે પણ પત્રકાર મિત્રોએ સહયોગ આપ્યો છે, આ તમામ પત્રકાર મિત્રોનો એક ખેડૂત પરિવાર તરીકે હું વ્યક્તિગત તમામ પત્રકાર મિત્રોનો હૃદયથી આભાર માનું છું। કે જે મોટે પાંચ ચાવ્યા એ મોટે કોલસો ચાવવાનો મતલબ નથી, પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી। શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી, પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારેય ઊભી નહીં થવા દે। ખૂબ જ ગંભીર આરોપ ગોપાલ ઇટાલિયા પર તેઓએ લગાવ્યા। કહ્યું કે ઇટાલિયા છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આગળ નહીં આવે। જેલમાં અમને પક્ષ તરફથી વકીલ ન અપાયો, અમે જેલમાં જ રહીએ તેવા પ્રયાસો થયા હતા। આ ખૂબ મોટા રાજકીય આરોપો લગાવવામાં આવ્યા છે। જેલમાં આ તમામ લોકો રહે તેવો આશય કેમ હતો? આરોપ જે લગાવવામાં આવ્યા છે તેના ઉપર આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે, કારણ કે આ તમામ લોકો ખેડૂત આંદોલન કરીને 100 દિવસથી વધુ દિવસ એ જેલમાં રહ્યા। ખેડૂતો સાથે ખેડૂતોના કામ થાય એ કામ રાજુ કરપડાનું હતું। ખેડૂતોના નામે રાજનીતિ થાય આ રાજુ કરપડાનું કામ નહોતું। આવનાર સમયમાં પણ જે રીતે હું બિન રાજકીય રીતે લડાઈ 18 થી 21 સુધી લડ્યો છું, એ જ રીતે આવનાર સમયમાં બિન રાજકીય રીતે લડવાના પૂરતા પ્રયત્ન કરીશ। મારું સ્પષ્ટ માનવું છે, જે મેં અનુભવ્યું છે કે આજ દિવસ સુધી પાર્ટીની અંદરથી મહેશ સવાણીની વાત કરીએ, ભૂપત ભાયાણીની વાત કરીએ, ઉમેશ મકવાણાની વાત કરીએ, પાર્ટીની અંદરથી જે લોકો ગયા છે તો એ પ્રદેશમાં એક લેવલ પછી પહોંચ્યા પછી એ લોકોએ પ્રદેશ છોડવું પડ્યું, આમ આદમી પાર્ટી છોડવી પડી। રાજુ કરપડાને એવું હતું હું એક લેવલ સુધી પહોંચ્યા પછી આ પાર્ટી છોડવાનો વારો નહીં આવે, પરંતુ જ્યારે તમે કેજરીવાલજીના સંપર્કમાં જાઓ છો, અહીંની વાસ્તવિકતા કેજરીવાલજી સુધી પહોંચાડવાના જ્યારે પ્રયત્ન કરો છો, ત્યારે તમને પાર્ટીમાંથી સાઈડ કરવા માટે યા તો તમને લાંબા સમય સુધી કોઈ કેસમાં ફસાવાનું ષડયંત્ર અહીંયાથી થાય છે, જે બે લોકોના મેં નામ આપ્યા છે। તમે સત્તા પક્ષ સાથે જોડાવાના ખેડૂતો માટે કામ કરશો, ક્યાં સુધીમાં જોડાવાના છો અથવા કોઈ નિર્ણય કર્યો છે આપે? હાલ મેં પહેલાં પણ કહ્યું એમ કે ગઈકાલે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે અમારી મુલાકાત થઈ। આવનાર સમયમાં એક ખેડૂત પંચાયત બોલાવીશું અને ત્યાર પછી જે નિર્ણય લેવાનો હશે એ લઈશું। આજે કોઈ નિર્ણય લીધો નથી, એ હકીકત છે। હું તો જ્યારે આપમાં હતો ત્યારે પણ કહેતો કે સત્તા પક્ષ ખેડૂતોના બે કામ સારા કરે તો હું જાહેરમાં એના પણ વખાણ કરીશ। મારી વાત જ પૂરી કરું છું। મારી સ્પષ્ટ વાત છે કે ખેડૂતો માટે મેં જે સપનાઓ જોયા છે, મારા વિસ્તારમાં સિંચાઈના પાણી, હું એ જ કહું છું કે ખેડૂતો માટે જે સપના જોયા છે એ પૂરા કરવાની સત્તા પક્ષની તૈયારી હોય તો રાજુ કરપડા સત્તા પક્ષ। આજે મને એવું લાગે છે કે કોઈ પણ વિપક્ષમાં રહેલી પાર્ટી સાથે રહીને ખેડૂતોના કામ કરવા અઘરા છે, બિન રાજકીય રીતે ખેડૂતોના કામ કરવા ઈઝી છે, એટલે મેં આજે નિર્ણય કર્યો। રાજુભાઈ, તમે એવું કીધું કે જો કોઈ વ્યક્તિ અરવિંદ કેજરીવાલની નજીક જાય તો બે નેતાઓ તમને ફસાવાના કરે છે, તો એ બે નેતાઓની સરકાર સાથે સાટગાંઠ જેવું કહી શકાય? એ જવાબ તો એ જ આપી શકે, પણ એ બે નેતાઓ ધ્યાન રાખે છે કે પાર્ટી એક લેવલથી મજબૂત ના થાય। આજે મેં એવું કંઈ નક્કી નથી કર્યું। હું 22માં જ્યારે લડ્યો છું ત્યારે પણ લગભગ તમામ પત્રકાર મિત્રો એના સાક્ષી છે। 22માં જ્યારે હું લડ્યો ત્યારે પણ મેં નક્કી નહોતું કર્યું। પાર્ટીએ કહ્યું કે અહીંયા સર્વેમાં તમારું નામ આવે છે, તમારે લડવી જોઈએ। 1 મહિના પહેલાં મને ખબર પડીને હું લડ્યો છું। હવે 27 ને તો 2 વર્ષની વાર છે, અગાઉથી હું નહીં કહી શકું। જ્યારે વિપક્ષનો કોઈ નેતા પાર્ટી છોડે ત્યારે એમ કે એને સરકારે દબાણ કર્યું, તમારી ઉપર પણ ઈશુદાન ગઢવીએ ગઈકાલે એમ કીધું કે એને દબાણ વળું થઈને પાર્ટી છોડી રહ્યા છે, આ વાતને કેટલી યોગ્ય? બિલકુલ જૂઠી વાત છે, પાયા વિહોણી વાત છે। હું તો હજુ પણ એ કહું છું કે પાર્ટીમાંથી મને મનાવવા ફોન નથી આવતા, પાર્ટીમાંથી એવા ફોન આવે છે કે મૌન રહેજો।
બરોબર. અને સત્તા પક્ષમાંથી કોઈ ઓફર ખરી અત્યાર સુધીમાં? બિલકુલ નથી. સ્વાભાવિક છે કે વાયા કોંગ્રેસ અને ભાજપ બંને જગ્યાએથી વાયા સંપર્ક થતા હોય અને એ તો કોઈ પણ ખેડૂત જગ્યાએ સંમેલનની વાત કરી, ક્યારે ખેડૂત સંમેલન ટૂંક સમયની અંદર જાહેરાત કરીશું. ઈશુદાનભાઈ એવું કહે છે કે 3 વકીલોની ટીમ અમે રાખી હતી રાજુભાઈને છોડાવવા માટે. ચાર્જશીટ બની ગયા પછી લાસ્ટમાં જ્યારે કેજરીવાલજી સુધી અમે મેસેજ પહોંચાડ્યા કે અહીંયા વકીલોની ટીમમાં ખરેખર કંઈક ને કંઈક ઇસ્યુ છે, એક પણ સિંગલ વકીલ લીગલ ટીમમાંથી હાજર નથી રહેતો અને સિંગલ વખત લીગલ ટીમમાંથી કોઈ વકીલ હાજર રહ્યો પણ નથી. ચાર્જશીટ બની ગયા પછી જ્યારે કહેવામાં આવ્યું ત્યારે અરવિંદજી દ્વારા હું આજે પણ આભાર માનું છું સેન્ટ્રલ ટીમનો કે ત્યારે ત્યાંથી વ્યવસ્થા કરી અને ત્યાંથી વકીલની વ્યવસ્થા થઈ, પણ એ સમય તો